હોટેલમાં મળે તેવી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી બનાવવા માટે 3/4 કપ જેટલા ચોખામાં 1/4 કપ જેટલી પીળી મગની દાળ, 1/4 કપ જેટલી ફોતરાવાળી મગની દાળ અને 1/4 કપ જેટલી તુવેરની દાળ એડ કરી દઈએ. તેમાં પાણી એડ કરીને તેને ધોઈ લઈએ. ખીચડીમાં દાળ ચોખાનું માપ આપણે સરખું રાખવાનું છે. ધોવાયેલા દાળ ચોખાનું પાણી કાઢીને તેમાં ગરમ પાણી એડ કરીને તેને ફક્ત 20 મિનિટ માટે પલાળી દઈએ. હવે કુકરમાં જેટલા દાળ ચોખા લીધેલા હતા તેનાથી ડબલ એટલે કે 4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. પલાળેલા દાળ ચોખામાંથી પાણી કાઢીને તેને પાણીમાં એડ કરી દઈએ. સાથે 1 નંગ જેટલા બટેટાના ટુકડા, 1/4 કપ જેટલા લીલા વટાણા અને 1/4 કપ જેટલા ગાજરના ટુકડા એડ કરી દઈએ. 3 મોટી ચમચી જેટલા કાચા સિંગદાણા, અડધી ચમચી હળદર પાવડર અને મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. અને મિક્સર આ રીતના ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લઈએ. હવે ખાયણીમાં 6 થી 7 લસણની કળી, થોડું મીઠું અને લાલ મરચા પાવડરને ખાંડીને આ રીતની કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર કરી લઈએ. ખીચડીના વઘારમાં કડાઈમાં થોડું ઘી અને તેલ એડ કરી દઈએ. તેમાં રાઈ, જીરું, હિંગ, થોડા સૂકા મસાલા અને લીમડાના પાન એડ કરીને વઘારને સાતરી લઈએ. 1 કપ જેટલી ડુંગળીની સ્લાઇસને સાતરી લઈએ. સાથે વાટેલી લસણની પેસ્ટ એડ કરીને તેને ધીમા ગેસ પર સાતરી લઈએ. 1 કપ જેટલા ટમેટાના ટુકડા સાથે સ્વાદ વડે મીઠું એડ કરીને ટમેટા સોફ્ટ અને મેશી થાય ત્યાં સુધી તેને કુક કરી લઈએ. હવે થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ખીચડીનો સ્વાદ 100 ગણો વધારતો થોડો સાંભાર મસાલો પાવડર અને પાણી એડ કરીને મસાલાને તેલમાં સાતરી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરીને વઘારને ઠંડો કરી લઈએ અને અડધા કપ જેટલા દહીંને ફેટીને તેને વઘારમાં એડ કરીને મિક્સ કરી લઈએ. ધીમા ગેસ પર દહીંને કુક કરી લઈએ. દહીં એડ કરવાથી ખીચડીનો સ્વાદ 100% ધાબા જેવો આવે છે. હવે તેમાં બાફેલા ખીચડીના મિક્સરને એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીને ઢાંકણ બંધ કરીને ખીચડીને ધીમા ગેસ પર કુક કરી લઈએ. ખીચડી તૈયાર થઈ ગઈ છે. તેની પર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ધાબા સ્ટાઇલ વઘારેલી ખીચડી તૈયાર છે.